યસ ગુડ મોર્નિંગ એવરીવન. ચલો, જીવનમાં કઈ તકલીફ હોય તો બોલો. કોઈ તકલીફ નહીં? સરસ, ચલો આગળ વધીએ. અને આપણે હવે આજે એક નવો ટોપિક શીખીએ છીએ, નવું ચેપ્ટર જેનાથી ગામ રાડો પાડે છે. દેટ ઇઝ એપી એન્ડ જીપી, એટલે કે સમાંતર શ્રેણી અને સમગુણોત્તર શ્રેણી. સૌથી પહેલા તો એ સમજો, સમાંતર શ્રેણી કહેવાય કોને? હે સર, અમને બીજગણિતની પીડીએફ નથી મળી. યસ વિકીભાઈ, સર થોડું લખી લો ને, એક કામ આપણે લેક્ચર પતાવીને કરવાનું છે. ઓનલાઈન વાળાને બીજગણિતની પીડીએફ આપવાની છે. ઓકે, ડિફિકલ્ટી આપણે ડિફિકલ્ટી સેશનમાં રાખીશું. અત્યારે પ્લીઝ અહીં ધ્યાન આપો. સુરેશભાઈ, ક્લાસ બતાવવાનું કહો છો? ઉભા રહો. બધા નહીં આવ્યા છો ને? આગળની બેન્ચીસ વાળા વિદ્યાર્થીઓ નહીં દેખાય તમને? મહિલા મંડળ છે, આ બાજુ મહિલા મંડળ છે, પેલી બાજુ મહિલા મંડળ હતું. હેપી સુરેશભાઈ? ઓકે, ચાલો ગ્રેટ. સાહેબ વિષ્ણુભાઈ બતાવો. જો બે જણાએ કીધું અલગ અલગ બે જણાએ કીધું વિષ્ણુભાઈ બતાવો. જો આ વિષ્ણુભાઈ ની ફેન ફોલોઈંગ ઓનલાઈન પણ છે. ઓકે ઓકે, એનીવેઝ ચલો. ઓકે ફાઇન. ઓકે ઓકે ઓકે, સમાંતર શ્રેણી. ઓનલાઈન વાળા મિત્રો હવે પ્લીઝ કોઈ કમેન્ટ નહીં અને બોર્ડ પર ધ્યાન આપો. ત્રીજા વ્યક્તિએ બી કીધું વિષ્ણુભાઈ કોણ છે? વિષ્ણુભાઈ કેમ ફેમસ તમે બધે? અચ્છા, પેલું તમે ક્લાસમાં જ છો એ આપણે કહીએ છીએ એટલે. ઓકે ગ્રેટ. અચ્છા, સમાંતર શ્રેણી ચાલુ કરીએ પહેલા આપણે એક બીજી વસ્તુ સમજી લઈએ. તમને યાદ હોય તો આપણે આવી વાત થઈ હતી કે 5 ને 5 10 ને 5 15 ને 5 20, તો હવે શું આવે? 25. તો આપણે આ શું છે, એક સિરીઝ જોઈ હતી, નંબર સિરીઝ, રાઈટ? કે કોઈ સંખ્યા છે એક કોઈ કન્ટિન્યુઅસ ગેપ થી વધતી જાય છે. 5 ને 5 10 ને 5 15 ને 5 20 ને 5 25. તો જ્યારે સંખ્યામાં આવી રીતે વધારો થતો હોય અને એનો આપેલો જે ડિફરન્સ છે એ દર વખતે જ્યારે એક સરખો હોય ત્યારે આવી આપણે એક સિરીઝ. આ વસ્તુની બે જગ્યાએ અલગ અલગ વાત થયેલી છે. આપણે એક વાત થઈ છે નંબર સિરીઝમાં, અને બીજી વાત થઈ હતી એવરેજ ચેપ્ટરમાં, કે જ્યારે આપેલી સંખ્યાઓનો ડિફરન્સ એક સરખો હોય ત્યારે જે વચ્ચોવચ હોય એને એવરેજ કહેવાય. આવી આપણે વાત થઈ હતી, રાઈટ? સો અહીંયા આ ચેપ્ટરમાં આ બંને વસ્તુની જરૂર પડવાની છે, કે જે ડિફરન્સ એક સરખો હોય ત્યારે જે વચ્ચોવચ હોય એને એવરેજ કહેવાય, રાઈટ? અને બીજી વસ્તુ કે અહીંયા 5 5 5 નો ગેપ છે તો આગળ પણ 5 નો જ ગેપ આવશે. તો જ્યારે ડિફરન્સ એક સરખો આપેલો હોય એવી સિરીઝ હોય ત્યારે એને સમાંતર શ્રેણી કહેવાશે. જરૂરી નથી કે ડિફરન્સ 5 નો જ હોય, ડિફરન્સ 7 7 નો હોઈ શકે. ધારો કે એમ કહું કે 2 2 ને 7 9 9 ને 7 16 16 ને 7 23 23 ને 7, તો કન્ટિન્યુઅસ આવી રીતે ચાલે. આને પણ સમાંતર શ્રેણી જ કહેવાય. તો સમાંતર શ્રેણીનો અર્થ શું? કે ડિફરન્સ જે છે એ એક સરખો ડિફરન્સ અનંત સુધી ચાલે. ધારો કે એક બીજી શ્રેણી લખું હું કે 3 ને 5 8 ને 5 13 ને 8 21, સોરી 13 ને 5 18, અને આવી રીતે ચાલુ રાખો. તો આમાં સૌથી મોટામાં મોટી સંખ્યા કઈ કહેવાય? આ શ્રેણીની સૌથી મોટી સંખ્યા કઈ હશે? ના કહી શકાય, એનો તો કોઈ અંત જ નથી કે તમારે 5 5 5 5 વધારતા જાઓ, કોઈ દી પૂરું જ નહીં થવાનું.
ઓકે, હવે આ ચેપ્ટરમાં જે પહેલું પદ તમે લખો ને એને સમાંતર શ્રેણી ચેપ્ટરની ભાષામાં વાત કરું તો તમે જે પહેલું પદ લખો છો એ પદને ટર્મ કહેવાય ચેપ્ટરની ભાષામાં. ટર્મ એટલે કે સંખ્યા, સંખ્યા નંબર 1 એટલે T1 કહેવાય. આ સંખ્યા નંબર 2 એટલે કે T2, ટર્મ નંબર 2, ટર્મ નંબર 3, ટર્મ નંબર 4, આવી રીતે. આ જ સિસ્ટમ ને આ જ સિક્વન્સથી હું તમને એવું કહું કે ભાઈ ટર્મ નંબર 21 કઈ હશે, તો પ્રશ્ન એવી રીતે પૂછાય કે 3, 8, 13, 18 આ સમાંતર શ્રેણીનું 21મું પદ ગોતો. સો આ સમાંતર શ્રેણીનું 21મું પદ કયું આવશે? હું બે રીતે સમજાવવાનો ટ્રાય કરું છું. એક કોન્સેપ્ટ વાઇઝ અને એના પછી તમને સમજાવવાનો ટ્રાય કરું સૂત્ર સિસ્ટમથી. હું કોન્સેપ્ટથી સમજાવવાનો ટ્રાય કરું છું. જો કોન્સેપ્ટ સમજાઈ જાય તો સૌથી બેસ્ટ. 2-3 એક્ઝામ્પલ સુધી કોન્સેપ્ટથી પ્રયત્ન કરવાનો. જો કોન્સેપ્ટથી મેળ ના આવે તો પછી કોન્સેપ્ટને મૂકવાનું સાઈડમાં, સૂત્ર ફોલો કરવાનું. કોઈ દિવસ સૂત્રમાં હેરાન નહીં થાય. મને અહીંયા કીધું છે કે આ સમાંતર શ્રેણીનું 21મું પદ ગોતવાનું છે. તો આ દાખલો ગણાવું એ પહેલા એક બીજી વસ્તુ ગણાવું તમને. 5 ને 5 10 ને 5 15 ને 5 20 ને 5 25. તો અહીંયા 5 નો ગેપ, અહીંયા 5 નો ગેપ, અહીંયા 5 નો ગેપ, અહીંયા 5 નો ગેપ. આ ટોટલ સંખ્યાઓ કેટલી છે? 5 સંખ્યાઓ છે. પણ એ 5 સંખ્યાઓમાં ગેપ કેટલી વાર હોય? 4 વખત. તમે જુઓ, આ પહેલી વાર ગેપ, આ બીજી વખત, આ ત્રીજી વખત અને આ ચોથી વખત. તો શરૂઆત તમે જેનાથી કરો છો એ સંખ્યા નથી ગણાતી. પછી તમે 4 વખત 5 5 5 એડ કરો છો અને 4 નવી સંખ્યા આવે છે. એટલે 5 સંખ્યાઓ હોય તો ગેપ કેટલી વખત છે? 4 વખત. 10 સંખ્યાઓ હોય તો ગેપ કેટલી વાર હોય? 9 વખત. 50 સંખ્યાઓ હોય તો ગેપ કેટલી વાર હોય? 49 વખત. અને એ જ વસ્તુ હું રિવર્સ કહું કે જ્યારે ગેપ 4 વખત હોય તો સંખ્યાઓ કેટલી હોય? 5. જ્યારે 10 વખત ગેપ હોય તો સંખ્યાઓ કેટલી હોય? 11. આ સિમ્પલ વસ્તુ સમજો. જેટલી સંખ્યા છે એના કરતા એક વખત ઓછી વખત ડિફરન્સ હશે. જેટલી વાર ડિફરન્સ હોય, જેટલી વાર ગેપ હોય એના કરતા સંખ્યા એક વધારે હશે ઓલવેઝ. સંજયભાઈ ઓકે છે? ચાલો ગ્રેટ. સંજયભાઈ કે મારું નામ ના લે, તું ઓનલાઈન ફેમસ કરી દઈશ મને. ઓકે, સો આ 5 હતું. સો હવે વાત એ ચાલે છે કે હું તમને એવું કહું કે અહીંયા આ સમાંતર શ્રેણીનું 21મું પદ ગોતવાનું છે. તો ટોટલ 21 સંખ્યા હોય તો ગેપ કેટલી વાર હશે? 20 વખત. અચ્છા, કેટલાનો ગેપ હશે? 5 5 નો. તો તમે જુઓ, આ 5 5 5 5 આ ગેપ છે કેટલી વખત હશે? 20 વખત. તો એ સંખ્યા પહેલી વખત પહેલો ગેપ છે તો સંખ્યા 5 વધે છે. પછી પાછી સંખ્યા 5 વધે છે. પછી સંખ્યા 5 વધે છે. તો જેમ કે અહીંયા આ ગેપ બે વખત ગેપ આવ્યો તો 5 ને 5 10. તો સંખ્યા આના કરતા વધારે કેટલી હોય? 10 વધારે હોય. કેમ કે 2 વખત 5 5 નો ગેપ એડ થયો. એકવાર 5 એડ કર્યા, બીજી વખત 5 એડ કર્યા. તો એવી રીતે 21મી સંખ્યા છે તો તમારે 20 વખત ગેપ આવશે. સંખ્યા 5 5 5 5 કરીને 20 વખત વધશે. તો સંખ્યા વધે કેટલી? 5 5 5 5 5 5 20 વખત. તો 20 5 100 થાય. અને 100 શેમાં વધે? તો કે જે પહેલું પદ હોય ને એમાંથી વધારો થાય. શરૂઆત તો 3 થી જ થઈ હતી. 3 ને 5 8, 8 ને 5 13, 13 ને 5 18, એવી રીતે. તો સંખ્યા અહીંથી 20 વખત વધારો થયો હશે. તો વધારો કેટલાનો થયો હોય? 100 નો વધારો થયો હોય. પહેલી સંખ્યા કઈ છે? 3. અને 100 વધે તો આ સંખ્યા કઈ થશે? 103. તો પ્રશ્ન પૂછ્યો છે 21મું પદ ગોતો. તો 21મું પદ કયું હોય? તો કે 103. સિમ્પલ. મિતભાઈ ઓકે છે? વિષ્ણુભાઈ બરોબર છે? ખોટું નહીં લાગ્યું ને તમને? ઓકે, ખબર પડી કે વિષ્ણુભાઈ એમ કે તું બહાર આય. ત્યાં આજે ઓનલાઈન માં મારી ઉડાઈ, તું બહાર આય. ખબર પડી 2 દિવસ પછી છાપામાં ખબર પડે કે સેક્ટર 6 માંથી એક બિલ્ડિંગ ની પાછળથી લાશ મળી આવેલ છે. ઓકે, એવું ના કરતા. આજ પ્રશ્ન બીજો કેવી રીતે ગણાય? જો 2-3 એક્ઝામ્પલ સુધી બંને રીતે સમજવાનો ટ્રાય કરો. મારું માનો તો કોન્સેપ્ટ વાઇઝ સમજવાનો વધારે પ્રયત્ન કરજો. પછી કોન્સેપ્ટ નથી સમજાતો તો સૂત્ર તો છે જ. જેમ કે આ ટર્મ નંબર કેટલામી? 21મું પદ ગોતવાનું છે. ટર્મ નંબર 21 ગોતવી છે. તો એનું સૂત્ર શું છે? a + n - 1
ડી. અચ્છા, આ સૂત્ર બને છે કેવી રીતે? તો મેં તમને જે કોન્સેપ્ટ સમજાવ્યો ને, કોન્સેપ્ટ પરથી જ સૂત્ર બને છે. કેવી રીતે? કે 21મું પદ ગોતવાનું છે, તો n એટલે 21 થાય. તો 21મું પદ ગોતવાનું છે, ડિફરન્સ કેટલી વખત હોય? 20 વખત. તો જો આ n - 1. પછી 20 વખત શું હશે? ડિફરન્સ હશે. ડિફરન્સ કેટલા કેટલાનો છે? 5 5 નો. તો 20 વખત 5 5 5 5 5 5 5, તો 20 50 100. તો 20 વખત 5 5 નો ડિફરન્સ, એટલે ડિફરન્સ થી તમે ગુણો છો. 100 સંખ્યા વધશે. શેમાં વધશે? તો કે જ્યાંથી સિરીઝની શરૂઆત થઈ હશે એમાંથી. એટલે પહેલું પદ કયું છે? 3. એટલે અહીંયા એ એટલે શું થાય? તો કે પહેલું પદ થાય, પ્રથમ પદ. મેં આ વસ્તુ યાદ રાખેલી કેવી રીતે? તો કે એબીસીડી ની શરૂઆત થાય છે આલ્ફાબેટ એ થી, સિરીઝની શરૂઆત થાય છે 3 થી. તો આ એવું કહેવા માંગે છે કે એ એટલે પ્રથમ પદ જેનાથી સિરીઝની શરૂઆત થતી હોય. પછી n. n એટલે શું? નંબર ઓફ ટર્મ્સ, રાઈટ? પદોની સંખ્યા. અને વોટ ઇઝ ડી? તો કે ડી એટલે ડિફરન્સ. ડિફરન્સ એટલે તફાવત. ઓકે છે? હવે આ જ દાખલો જે મેં તમને કોન્સેપ્ટ થી સમજાયો કે 21 પદ છે તો ડિફરન્સ 20 વાર હશે. 5 5 નો 20 વખત ડિફરન્સ એટલે 100. 100 + 3 તો 103. આ મોઢે ગણતરી થઈ. હવે તમે આ સિસ્ટમ ફોલો કરો. એ એટલે શું? તો કે પ્રથમ પદ. તો કે 3 પ્લસ n. n એટલે નંબર ઓફ ટર્મ્સ, એટલે કે 21. તો અહીંયા લખો 21 માઇનસ 1. અને ડી એટલે ડિફરન્સ કેટલાનું છે? 5 નો. હવે તમે સિમ્પ્લિફાઈ કરો તો 3 ના 3 પ્લસ 21 માંથી 20 જાય, સોરી 21 માંથી 1 જાય તો 20. 20 પંચા 100. તો આ 100 અહીંયા પ્લસ કરો એટલે 100 ને 3 103. વાર્તા પૂરી. 21મું પદ કયું હશે? તો કે 103 હશે. મેં બંને રીતે સમજાવ્યું, જેમ જેમ મજા આવે. હજી એક દાખલો હું ગણાવું છું, બોર્ડ પર ધ્યાન આપજો. બે રીતે ગણાવું છું. હું તમને એવું કહું કે 7 ને 4 11 ને 4 15 ને આવી રીતની કોઈ સિરીઝ છે. આ સિરીઝનું 35મું પદ કયું હશે? 35મું પદ ગોતો. આ એક પ્રશ્ન હજી હું જ ગણાવું છું, અહીંયા ધ્યાન આપો. 35 પદ છે તો અહીંયા આ પહેલું ને બીજું પદ, ત્રીજું, પહેલું બીજું ત્રીજું પદ છે તો પ્લસ કેટલા? 4 થયા. અહીંયા પ્લસ કેટલા થયા? 4 થયા. પ્લસ કેટલા થયા? 4 થયા. એવી રીતે 4 4 4 4 એડ થતા જશે. 35મું પદ છે તો 35 સુધી ડિફરન્સ કેટલી વાર હશે? ગેપ કેટલી વાર હશે? 34 વખત ગેપ હશે. કેટલા કેટલાનો ગેપ હશે? 4 4 4 4 નો. તો 34 વખત 4 વધ્યા, 4 વધ્યા, 4 વધ્યા, 4 વધ્યા, 4 વધ્યા, 4 વધ્યા, 4 વધ્યા. તો 4 4 4 4 કેટલી વાર વધે છે? 34 વાર. તો 34 ચોખ્ખું 136. તો સંખ્યા વધી કેટલી હશે? 136. ક્યાંથી? 7 થી. 7માં 4 ઉમેર્યા, 4 ઉમેર્યા, 4 ઉમેર્યા. 7 થી વધે છે કેટલું? 136 વધે છે. તો વધીના સંખ્યા કેટલી થશે? 7 + 136 એટલે 143. તો આ સંખ્યા 35મું પદ કયું હશે? તો કે 143. ક્લિયર છો કોન્સેપ્ટ વાઇઝ? ઓકે. હવે 7 ની જગ્યાએ અહીંયા 13 હોત તો જે વધારો થયો 136 નો એ 13 માં થયો હોત. 13 + 136. તો સિરીઝની શરૂઆત શેનાથી થાય છે એના પર ડિપેન્ડ કરશે કે આખી સિરીઝ ક્યાં જશે. ઓબ્વિયસલી હું 2 લખી અને 4 4 4 4 એડ કરું, સિરીઝ અલગ બનશે. હું 9 લખીને 4 4 4 4 એડ કરું તો સિરીઝ કોઈ અલગ બનશે. ઓકે. હવે આ જ વસ્તુ મારે સૂત્ર સિસ્ટમથી ગણવી છે કે ભાઈ ટર્મ નંબર ઇઝ ઇક્વલ ટુ a પ્લસ n માઇનસ 1 ડી. જેટલી બી સંખ્યા છે એમાંથી એક માઇનસ કરો છો એટલી વખત ગેપ છે. ગેપ કેટલા કેટલાનો છે એનાથી ગુણાકાર કરો છો અને પછી પહેલા પદમાં તમે એડ કરો છો. ધેટ્સ ઇટ. એ શું છે? તો કે 7 પ્રથમ પદ, n એટલે 35. 35 માઇનસ 1 તો 34. અને ડિફરન્સ કેટલાનો છે? 4. હવે સૌથી પહેલા ગુણાકાર થાય તો આ 7 ના 7 રહેશે. 34 + 4 તો 34 ચોક 136 અને 136 + 7 એટલે 143. ઓકે છે? સિમ્પલ. ગણી એક દાખલો. લખો રકમ. ગરમી લાગે? ઠંડી લાગે? ઉપર કરો, કરી દો. ચલો લખો, રકમ લખો. પૈસા પડી ગયા?
5 7 9 11 ડોટ 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 આ સમાંતર શ્રેણીનું 11મું પદ ગોતો. ઓનલાઈન વાળા મિત્રો કઈ કહેવા માંગો છો તમે? વાહ, ધડાધડ જવાબ આવી ગયો બધાને. નંદિતાબેન ટાઈપિંગ મિસ્ટેક લાગે છે. નમ્રતાબેન ભૂલ. નિસર્ગભાઈ ભૂલ. આ યુનિટ બુકમાં નથી આપ્યું. રિપીટ. સર બધાને જવાબ આવી ગયો, તમે હજી ક્વેશ્ચન નથી લખ્યો. 5 7 9 આ સમાંતર શ્રેણીનું 11મું પદ ગોતો. ધ રાઈટ આન્સર ઇઝ 25. કોઈને ગણવો પડશે બોર્ડ ઉપર? નહીં. 11મું પદ છે તો ગેપ કેટલી વાર હશે? 10 વખત. કેટલાનો? 2 નો ગેપ હશે. 10 દુ 20. શરૂઆત થાય છે 5 થી, એમાં 20 એડ કરો એટલે જવાબ આવશે 25. હજી એક. બાર 15 18 આ સમાંતર શ્રેણીનું 18મું પદ કયું હશે? થોડીક ઉતાવળ થઈ ગઈ સર. ગેપ તો 17 વાર હશે ને. અંજલિબેન ગેપ સરખો જ હોય બકા, એટલે જ એને સમાંતર શ્રેણી કહેવાય. ગેપ અલગ અલગ હોય એવું નહીં આવે. એવું આવે છે પણ આપણે હાલ એમાં નથી પડવું. આ તો હુતા હુતા જવાબ આપું. હા મહેશભાઈ. ઓકે, ધ રાઈટ આન્સર ઇઝ 63. ઓકે, 66 જેમને જવાબ આવે છે એ મિત્રો ધ્યાન આપો કે તમે 66 આન્સર આપો તો તમે 18 પદ ગણો છો. એવું જ ને? તમે 18 પદ ગણો તો 66 જવાબ આવે. 18 તો પદ છે માર ભાઈ કે બેન જેમણે બી જવાબ આપ્યો હોય. તો 18 પદ છે તો ગેપ કેટલી વખત હોય? 17 વખત હોય. કેટલાનો ગેપ છે? 3 નો. 77 51 અને પહેલું પદ છે 12. 51 માં 12 ઉમેરો એટલે 63 આન્સર આવે. કોઈ ખરું તમારામાંથી જે સૂત્ર સિસ્ટમ ફોલો કરતું હોય? એટલે એ કઈ ગુનો નથી. ઓકે ફાઇન, ચલો. સર ગણાવો પ્લીઝ. એમાં પ્લીઝ કેમ બેન? ખાલી ગણાવો એવું કહી દો. 12 ને 3 15 ને 3 18. 18મું પદ ગોતો. તો 18 પદ હોય તો 18 પદમાં ગેપ કેટલી વાર હોય? 17 વખત. જેટલી સંખ્યા હોય એના કરતા ડિફરન્સ એક વાર ઓછો હોય. કેમ એ મેં થોડી વાર પહેલા સમજાયું. જો થોડી વાર પહેલા સમજાયું ત્યારે તમે હાજર ના હોય તો કેમ એ ખબર ના પડે. બરોબર? તો એ 17 પદનો ડિફરન્સ હશે. જે ડિફરન્સ છે 17 વખત. 17 વખત કયો આંકડો? તો કે અહીંયા ગેપ છે 3 નો. તો 3 3 3 3 કેટલી વાર હશે? તો કે 17 વખત. એટલે 17 51 નો વધારો થયો હોય. શેમાં? જ્યાંથી ચાલુ કર્યું હતું એમાંથી. 12 માં 51 વધે એટલે ધ રાઈટ આન્સર ઇઝ 63. ઓકે છે? ચલો હજી એક લાસ્ટ એક્ઝામ્પલ. ગેપ આ વખતે થોડો વધારે. ગુણાકાર ભાગાકાર ગણતરી અઘરી થાય છે. બીજું આમાં કાંઈ અઘરું ના થઈ શકે. 18
27 36 આ સમાંતર શ્રેણીનું ચોર્યાસીમું પદ ગોતો. આવી ગયો જવાબ મારે. આ વખતે તો સાચો ને ખોટો છે. દર્શનભાઈ સ્પીડ 931. અરર આ ક્વેશ્ચન આની પ્રેક્ટિસ માટે પ્લીઝ ક્વેશ્ચન્સ આપજો સર. આને છે ને એક આપણે એક્સરસાઇઝ એ બનાવી દઈશું. આવા 5 ક્વેશ્ચન્સ આ બનાવવા છે બેસ્ટ. અઢાર 27 36 ના પ્રથમ 84 કીધા 84 પદોનું 84મું પદ ગોતો. ધ રાઈટ આન્સર ઇઝ 765. કોઈ એક પણ વ્યક્તિ કહી દો એટલે ગણાઈ દો. નહીં? સરસ. ચલો હવે હું એ સમજાવવા માંગુ છું કે આ પ્રશ્ન ફેરવીને કેવી રીતે પૂછી શકે. આ સમાંતર શ્રેણી શરૂઆત થઈ કે 3 8 13 18 એન્ડ સો ઓન. એનું 21મું પદ ગોતો એવું કીધું તમને. તો 21મું પદ કયું છે? 103. પ્રશ્ન આ ઉલટો કેવી રીતે પૂછે કે તમને આપી દેવામાં આવે કે આ સમાંતર શ્રેણીમાં 103 એ કેટલામું પદ છે, અથવા તો કહી દે કે જો 103 એ છેલ્લું પદ હોય તો આ શ્રેણીમાં કુલ કેટલા પદો હોય, એવી રીતે પૂછે. તો પ્રશ્ન કેવી રીતે ગણવાનો? અને ઉલટી રીતે ગણો તમે તો ઊંધું ગણો તો કેવી રીતે થાય કે સંખ્યા 3 થી ચાલુ થઈ અને કેટલે પહોંચી? 103 પહોંચી. તો સંખ્યામાં વધારો કેટલો થયો? 100 નો વધારો થયો. તો સંખ્યામાં વધારો થયો 100 નો. મારી જોડે ચાલો આગળ ના ચાલતા કે પહેલી સંખ્યા જ્યાંથી સિરીઝની ઓબ્વિયસલી સિરીઝની શરૂઆત શેનાથી થાય એના પર ડિપેન્ડ કરે કે આખી સિરીઝ કેવી બનશે. તો સિરીઝની શરૂઆત થાય છે 3 થી અને 5 નો ગેપ વધતો જાય છે. 5 વધ્યા 5 વધ્યા 5 વધ્યા 5 વધ્યા 5 વધ્યા. છેલ્લું સ્ટેપ શું આવે છે? 103 103. તો 3 થી 103 થયા તો સંખ્યા વધી કેટલી? તો કે 100. કેટલી કરીને 100 વધી? તો કે 5 કરીને વધે છે. તો 100 થાય તો આ 5 નો ગેપ કેટલી વખત તમે લો ત્યારે આ ડિફરન્સ 100 નો થાય? 20 વખત 5 લો ત્યારે 20 પંચા 100 થાય. તો 5 નો ગેપ કેટલી વખત? 20 વખત. હવે ગેપ 20 હોય તો સંખ્યા કેટલી હોય? 21. પતી ગઈ વાત. આજ પૂછ્યું હતું કે કેટલા પદો હોય તો કે 21 પદો હોય. થેન્ક યુ. ઓકે, સો આ જે સંખ્યા છે તમારે એ જ વસ્તુ કરવાની છે. પહેલાનો છેલ્લાનો ડિફરન્સ લઈ લીધો 100 અને 100 ભાગ્યા તમે ગેપ લઈ લીધો 5 નો. તો કેટલા છે? 20. કે 20 વખત 5 નો ગેપ હશે તો 20 વખત ગેપ હોય સંખ્યા એક વખત વધારે હોય 21 હોય. સંખ્યા કરતા ગેપ ઓછો હોય એકવાર અને ગેપ કરતા સંખ્યા એકવાર વધારે હોય. અને જો આમાં મજા ના આવે તો પછી આ તમારું સૂત્ર છે. આ સૂત્ર સિસ્ટમ તમે ફોલો કરી શકો છો. શું છે સૂત્ર? તો કે આ 21મું પદ, સોરી અહીંયા તો તમને ખબર નથી, ટર્મ નંબર a + n - 1d. તો n નંબરની ટર્મ છે, છેલ્લી ટર્મ છે. તો છેલ્લી ટર્મ એ કેટલી છે? 103. તો તમે અહીંયા લખો 103. પહેલું પદ કયું છે? તો કે 3 પ્લસ n તો ગોતવાનું છે, કુલ કેટલા પદ છે એ જ ગોતવાનું છે, -1 d. d એટલે ડિફરન્સ કેટલાનો છે? તો કે 5 નો.
હવે ડાબા જવાનો નિયમ લગાવો તો સૌથી પહેલા તગડો સામે જાય. જે સરવાળા બાદબાકીના સંબંધમાં જે આંકડાઓ હોય એ પહેલા સાઈડ બદલે અને ગુણાકાર ભાગાકાર વાળા સંબંધમાં જે આંકડાઓ હોય એ પછી સાઈડ બદલે. તો પહેલા અહીંયા 3 આ બાજુ આવશે તો 103 - 3 એટલે 100 અને આ 5 સામેની સાઈડ જાય એટલે ભાગાકારમાં આવશે. 100 ભાગ્યા 5 એટલે 20. તો આ જવાબ આવી આવશે. ખાલી n-1 વધશે આ બાજુ અને આ બાજુ જવાબ આવશે 20. હવે આ n-1 છે, n ગોતવું છે, -1 આ બાજુ આવશે તો +1 થઈ જાય. સો ધ રાઈટ આન્સર ઇઝ 21. n ની વેલ્યુ આવશે 21. ક્લિયર છો? સરસ. હજી એક એક્ઝામ્પલ હું જ ગણાવું છું, બોર્ડ પર ધ્યાન આપજો. ધીસ વન 35મું પદ. જવાબ આપણને પહેલેથી ખબર છે પણ આપણે ઊંધેથી ગણીએ કે 143 7 11 15 આ એક સમાંતર શ્રેણી છે. એનું છેલ્લું પદ 143 હોય તો આ શ્રેણીમાં કુલ કેટલા પદો આપેલા હોય? તો આપણે શું કરીશું કે 7 થી 143 તો સંખ્યા વધી કેટલી? 136 136 વધારો થાય છે. કેટલાનો ગેપ? 4 4 4 4 નો ગેપ. તો 4 4 4 4 કેટલી વખત લો તો 136 થાય? તો એના માટે ભાગ્યા 4 કરી નાખો. 4 તરી 12 અને ચોકો ચોકો 16. 34 વખત 4 4 નો ગેપ લેવો પડે. હવે ગેપ 34 વખત હોય સંખ્યા કેટલી હોય? પતી ગઈ વાત. કે આમાં 143 એ કેટલામું પદ હોય તો કે 35મું પદ હોય. અને આ મજા ના આવે તો તમારે લોકો આ સૂત્ર ફોલો કરવાનું. Tn = a + n-1 d. તો ટર્મ નંબર કેટલામી છેલ્લી ટર્મ છે કેટલામી કઈ છે? 143. a એટલે શું તો કે પહેલું પદ પ્લસ n મારે ગોતવાનું છે n-1. d ઇઝ ડિફરન્સ કેટલાનો છે તો કે 4 નો. તો સિસ્ટમ શું થશે? આ 7 પેલી બાજુ જશે, 7 પેલી બાજુ જાય તો 136 અને આ ચોગડો આ બાજુ આવશે તો ભાગાકારમાં 136 ભાગ્યા 4 તો જવાબ આવશે 34 = n-1. સો n = શું થશે? આ -1 પેલી બાજુ જાય એટલે 35 આ આવશે. પર ધ્યાન આપો. સો આ કોન્સેપ્ટ વાઇઝ જશો તો વધારે મજા આવશે. જો કોન્સેપ્ટ સમજાઈ જશે ને તો ક્યારે કઈ વસ્તુ ગોખવી નહીં પડે તમારે. અનધર બધી સૂત્રો તો છે જ. જો કોન્સેપ્ટ તમને એવું લાગે કે હજી હું એક્ઝામ આપવા જઈશ એ પહેલા આ વસ્તુ 10 વખત રિવાઇઝ કરીને પછી જવાનો છું કે જવાની છું તો તમે કોન્સેપ્ટ ફોલો કરો. તમને એવું લાગે કે ના એકાદ બે વખતથી વધારે ટાઈમ નહીં મળે મને તો પછી સૂત્ર સિસ્ટમ ફોલો કરો. સૂત્ર યાદ રાખો એટલે પૂરું. ઓકે છે? ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ. હજી એક દાખલો હું ગણાવું છું પછી તમને બે દાખલા ગણવા આપું. 9 ને 5 14 ને 5 19 તો 5 5 નો ગેપ છે. અને હું તમને એવું કહું કે આનું 199 એ કેટલામું પદ થશે? બોર્ડ પર જ ધ્યાન આપો. મને જ ગણવા દો, મારી જોડે જ ચાલો પ્લીઝ. 9 ના 199 થયા તો વધારો કેટલાનો થયો? 190 ને. સંખ્યા વધી કેટલી તો કે 190. 5 5 5 5 કરીને 5 5 કરીને વધારે છે તો કેટલી વખત 5 5 તો 190 થાય? તો કે 5 માં 5 એક વખત હોય, 190 માં કેટલી વખત હોય? 83 મૂકીને તમે ભાગાકાર કરો 190 ભાગ્યા 5 તો જવાબ આવશે 38. કોઈ પણ સંખ્યા 5 થી ભાગવી હોય 0 ઉડાડીને ડબલ કરવાના. આવી વાત પહેલા થયેલી છે. તો આ 0 ઉડાડીને 19 ના ડબલ 38. તો 190 ભાગ્યા 5 કરો એટલે 38. 5 5 5 5 કેટલી વાર હશે? 38 વખત હશે. 38 વખત ગેપ હોય તો સંખ્યા કેટલી હોય? 39. તો આ સંખ્યા કેટલામી હશે તો કે 39. 39મું પદ હશે. ક્લિયર છો બધા? હજી એક કે આપું તમને? ગણો તમે. ચાલો. હા જી મહેશભાઈ. 199 માંથી 9 બાદ કરવાના. ના પહેલાથી જ ક્લાસમાં હોય તો કોઈ પ્રશ્ન નથી. તમે બિંદાસ પ્રશ્ન પૂછી શકો બેન. હવે તમે પછી થોડીક તો કમેન્ટમાં ક્લેરિટી રાખો કે ફરીથી સમજાવો પણ શું આખું ચેપ્ટર, પર્ટિક્યુલર કોઈ ક્વેશ્ચન, એમાંનો કોઈ કોન્સેપ્ટ, સૂત્ર શું ફરીથી સમજાવવું એવી કઈ ક્લેરિટી આપો એટલે સમજાઈ જાય મને કે મારે શું સમજાવવાનું છે. 199 - 5 ના થાય? ના. હું એ જ સમજાવવા માંગુ છું કે 5 તો પછી પિક્ચરમાં આવશે. તમારી સંખ્યાની શરૂઆત થઈ હતી 9 થી.
9 થી 199 થયા તો કેવી રીતે 9 ના 199 કેવી રીતે થયા એ પહેલા જોવાનું છે. તો 9 ના 199 થાય છે કે સંખ્યા 190 વધે છે. હવે 190 જે વધારો થાય છે, વધારો કેટલાનો છે? તો વધારા વખતે 5 નો પિક્ચરમાં આવે. ભાઈ 5 5 5 5 નો વધારો છે. તો 5 5 5 5 નો વધારો કેટલી વખત? તો 190 ભાગ્યા 5 વખત. તો 190 ભાગ્યા 5 કરો એટલે 38. આ તમારો જવાબ આવી જશે કે ભાઈ 38 વખત 5 5 5 5 આવશે. રાઈટ. અને આને સૂત્ર સિસ્ટમ થી ગણો કે ભાઈ ટર્મ નંબર ઇઝ ઇક્વલ ટુ a પ્લસ n માઇનસ 1d. ટર્મ નંબર એવું જ બોલાય ને કે nth ટર્મ એવું બોલાય. nમી ટર્મ એવી રીતે બોલાય એકચ્યુઅલી. આ 199 છે nમી ટર્મ. nમી ટર્મ 199 છે. તો nમી ટર્મ એટલે કેટલામી? તો એ તમારે અહીંયા n ગોતવાનો છે. એ એટલે પહેલું પદ શું છે? તો કે 9 પ્લસ nમી ટર્મ ગોતવાની છે અહીંયા 1 અને d સોરી nમી ટર્મ નહીં n પદો ગોતવાના છે. સો આ 9 ને આ બાજુ લાવો તો 190 થઈ જશે. આ ડિફરન્સ કેટલાનો હતો અહીંયા? 5 નો. 190 ભાગ્યા 5 એટલે 38 આવશે. સો n - 1 ઇઝ ઇક્વલ ટુ 38. તો n ની વેલ્યુ કેટલી આવશે? તો કે 39. ઓકે છે? સરસ. તો આ બીજા પ્રકારના પ્રશ્નો થયા. લખો એક પ્રશ્ન. એક્સરસાઇઝ બી કરીને ગણવું હોય તો કરી શકાય. એક્સરસાઇઝ બી નો પહેલો દાખલો. જી સર. નોટ નેસેસરી સર. 5 5 એડ કર્યા હોય એના પછી 204 આવત. તો એ તો 5 નું એડિશન છે એટલે 6 નું હોય ત્યારે 5 માં શું થાય? 5 ને 5 10, પછી પાછા 5 પાછા 10, 10 10 પ્લસ થાય છે. પછી એ તો ત્યાં આવીને ઉભા રહેશે કે અહીંથી આ 10 એટલે 9 ના 19, 19 ના 29, અહીંથી આ 10 એટલે 14 ના 10 24 એવી રીતે. તો 5 5 નું એડિશન છે એટલે તમે કહો છો એવું સેટ થાય છે. 6 6 નું એડિશન હોય તો એવું સેટ ના થાય. 8 8 હોય તો એવું ના થાય. રાઈટ? ઓકે. 7 11 15 ડોટ 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 147. આ સમાંતર શ્રેણીમાં કુલ કેટલા પદો હોય? હજી એક કોઈ ગણવું પડશે? ઓનલાઈન ઓફલાઈન કોઈ એક પણ વ્યક્તિ કહી દો ગણવું પડશે એટલે ગણાઈ દો. પ્રિયંકાબેન 21 જવાબ ના આવે બકા. શું હતો પ્રશ્ન? 7 11 ને 7 11 15 147. તો બે રીતે ગણી શકો તમે. અહીંયા ગેપ કેટલાનો છે? તો કે 4 નો ગેપ છે. ઓકે ઓકે. આ 7 ના 147 થયા તો સંખ્યા વધે છે 140. વધારો સંખ્યાનો પહેલા પદથી છેલ્લા પદમાં કેટલો થયો? અથવા તો પહેલા અને છેલ્લા પદનો ડિફરન્સ, એવું કંઈક તમે સમજો. તો ડિફરન્સ આવ્યો 140. કેટલાનો ગેપ છે? 4 4. 4 4 કેટલી વખત મેં ડિફરન્સ લીધો હશે? તો ભાગાકાર કરો એટલે 35 વખત. તો 140 ભાગ્યા તમે 4 કરો છો તો એ 35 વખત જે ડિફરન્સ આવે છે તો ડિફરન્સ 35 વાર, તો સંખ્યા 36 હોય. ઓકે. 4 ની જગ્યાએ 7 થી ભાગ્યા એટલે 21 આવ્યો. એક્ઝેક્ટલી 7 થી નહીં ભાગવાના ને. જો તમારે એવું લખવું હોય તો લખી દેજો લાસ્ટ પદ માઇનસ ફર્સ્ટ પદ ભાગ્યા ડિફરન્સ પ્લસ 1. લાસ્ટ માઇનસ ફર્સ્ટ ડિવાઇડેડ બાય ડિફરન્સ પ્લસ 1 એટલે તમને પદોની સંખ્યા મળે. આ બન્યું ક્યાંથી? આ ક્યાંથી બન્યું? આ સૂત્ર ક્યાંથી બન્યું? પેલામાંથી જ. ટર્મ નંબર ઇઝ ઇક્વલ ટુ ટર્મ નંબર એટલે કે જે લાસ્ટ પદ છે એ જ a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. તો પહેલા એ આ બાજુ આવે તો માઇનસ હશે, તો જે આ લાસ્ટ પદ હતું એમાંથી એ માઇનસ થાય. ડી આ બાજુ આવે તો ભાગાકાર થાય, પછી -1 આ બાજુ આવશે એટલે +1 થાય. તો જો હું જે કોન્સેપ્ટ સમજાવું છું એમાં હજી બી જો કોઈને ભૂલ પડે છે, આ લાસ્ટ ક્વેશ્ચન ગણ્યો એમાં ભૂલ પડે છે, ધેટ ક્લિયરલી મીન્સ
કે આપણે હવે ફરજિયાત સૂત્ર ફોલો કરવું પડશે, રાઈટ? તો આ હવે હું સૂત્ર સિસ્ટમથી ગણાવી દઉં તમને. અને જેને હજી ભૂલ પડે છે પ્રિયંકાબેન, આપણે સૂત્ર યુઝ કરીશું બેના, કે ટર્મ નંબર 147 ઇઝ ઇક્વલ ટુ પહેલું પદ શું છે તો કે 7 પ્લસ n મારે ગોતવાનું છે -1 ઇન્ટુ ડી કેટલાનો છે 4 નો. ઓકે, પહેલા હું 7 આ બાજુ લઈશ તો 147 માઇનસ 7 જાય એટલે 140, પછી 4 અહીંયા ભાગાકારમાં આવશે તો 140 ભાગ્યા 4 બરાબર n માઇનસ 1. સો આ ભાગાકાર કરો એટલે 35 આવશે. n માઇનસ 1 35 હોય તો n ઇઝ ઇક્વલ ટુ વોટ, -1 આ બાજુ જશે એટલે પ્લસ થઈ જશે, n ઇઝ ઇક્વલ ટુ 36. ચલો ગ્રેટ. હજી એક થઈ જાય આવવાનો. 15 23 361. અચ્છા, ખાલી ડિફરન્સ ગોત્યો બેન, પછી ડિફરન્સ ભાગ્યા ડિફરન્સ કરવો પડશે. અને 375 માઇનસ 15 એટલે 361 કઈ છે? શું થયું ચૌધરી સાહેબ? અચ્છા હા, 360 ને 161 નહીં, આ ડિફરન્સ આયા 360, એને તમારા જે ગેપ છે એનાથી ભાગવાનું, +1 કરવાના. ડિફરન્સ ભાગ્યા ગેપ વત્તા 1 એવું કંઈક લખી શકો, બધા જાતે બનાવેલા સૂત્રો. ચાલો, જેને જવાબ ના આવતો બધા બોર્ડ ઉપર ધ્યાન આપજો કે આ ડિફરન્સ બે નો આવે છે 360. 15 થી સંખ્યા 375 થઈ, મતલબ પહેલી સંખ્યાથી છેલ્લી સંખ્યામાં 360 નો વધારો થયો. કેટલા કેટલા તો કે 8 8 8 8 કરીને મેં વધારો કર્યો છે, તો 8 8 કેટલી વાર વધારે? 360 ભાગ્યા 8, અને 3 વખત અડધા કરો એટલે 45 આવે, અને 45 વત્તા 1 એટલે છેલ્લે 3 વખત અડધા એટલે 8 થી 2 ગુણ્યા 2 ગુણ્યા 2, તમે 3 વખત ભાગો, 2 થી ભાગો, 2 થી ભાગો, 2 થી ભાગો એટલે 46 આવે. ઓકે છે? તો આમાં કઈ ખોટું ખેંચતા નથી, આગળ વધીએ.